વડોદરામાં દૂષિત પાણીની સમસ્યા હવે ગંભીર બની છે। પીવાના પાણીમાં માસ કન્ટેમિનેશન નોંધાતા તંત્ર હવે એલર્ટ છે। તો અહીં તમામ અધિકારીઓને તાત્કાલિક કાર્યવાહીનો આદેશ આપી દીધો છે। કોન્ટ્રાક્ટરની બેદરકારીથી ગટરનું પાણી પીવાની થયું હતું મિશ્ર અને ટેન્કર પાણી વિતરણમાં અસમાનતાના આક્ષેપ લાગ્યા છે। પ્રજાની એક જ માંગ કે વહેલી તકે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરો। તો અહીં જે પ્રકારે વિગતો સામે આવી છે કે અહીં જે પીવાનું પાણી છે તેમાં માસ કન્ટેમિનેશન નોંધાતા હવે તંત્ર એલર્ટ મોડમાં છે। સાથે જ દૂષિત પાણીથી લોકોને હાલાકી પડી રહી હતી અને પાણી પીવા લાયક નહોતું। પ્રજાની એક જ માંગ કે વહેલી તકે શુદ્ધ પાણીની વ્યવસ્થા કરો। અનેક વિસ્તારોમાં પીવાના પાણીમાં માસ કન્ટેમિનેશન આજવા રોડ વોર્ડ નંબર 5ના રહીશો અસરગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યું। ત્યાં પાણી જ નથી આજે। તમારા કોર્પોરેટરને જાણ કરી છે? પાણી કોર્પોરેટરને જાણ કરી છે। કોર્પોરેટરે કીધું છે કે તમારા ઘરે બહાર કોઠીઓ રાખજો ને બહાર પાણી રાખજો, તમારે પાણી ડોલથી નહીં ભરવાનું, તમને ભરી આપશે, પણ એ લોકો નથી આવતા। નગરમાં આવ્યું છે આજવા રોડ પર અને કેવું છે વસ્તુ કે 15 દિવસ થયા અત્યારે લગભગ, પણ ગટરમાં પાણી આવે છે તો ફોલ્ટ પકડાતો નહીં ને વસ્તુ છોકરાઓ અત્યારે બીમારીને બધું ચાલ્યા કરે, ઉલટીને ઝાડ ઉલટી થાય છે। પણ જેમ બને છે વ્યવસ્થિત કરી આલો એ પ્રમાણે વસ્તુ ચાલે એમ। આટલા સમયથી સમસ્યા છે કે રજૂઆત નથી કરી પાલિકા કરી હતી અમે, પણ કરે જ છે એ લોકો, સરકાર કરે જ છે એ પ્રમાણે પ્રવૃત્તિ, પણ વસ્તુ છે ને એ વસ્તુ ફોલ્ટ પકડાતો નહીં હતા લગીને એમ। કેટલા દિવસ ત્યાં વિસ્તારમાં ટેન્કર આવી રહ્યા છે? ટેન્કરોથી ના, સેવા તો થાય જ છે આપણે, ટેન્કરની સેવા બધી કરતી જ પૂરી વાત કરે જ છે આપણે, પણ કઈ લગીન કરશે, પણ તે લગીને આપણું ઘરનું પૂરતું થતું ને પાણી। રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અચાનક ટાઇફોઇડના કેસોમાં સંખ્યાજનક વધારો થયો હતો અને પાટનગર ગાંધીનગરનું તંત્ર હરકતમાં આવ્યું હતું। ત્યારબાદ રાજ્યના અનેક શહેરોની અંદર કન્ટામિનેશનના જે કેસો સામે આવ્યા હતા, દૂષિત પાણીને લઈને મહાનગરપાલિકાઓ દ્વારા પણ કામગીરી હાથ ધરવામાં આવી છે, જેમાં વડોદરા પણ બાકાત નથી। વડોદરા શહેરના વોર્ડ નંબર 5માં આવેલ અતુલ પાર્ક અને ગણેશનગર સોસાયટીની અંદર વોટર કન્ટામિનેશનની ફરિયાદ આવ્યા બાદ હવે મહાનગરપાલિકાના પાણી પુરવઠા દ્વારા કામગીરી શરૂ કરી દેવામાં આવી છે। જે દૂષિત પાણીના સ્પોટ હતા તેની અંદર જોડાણ જે હતા એ જોડાણને તોડીને તેને ફરીથી નવેસરથી લાઇનમાં જોડાણ કરીને જે દૂષિત પાણી મળતું હતું એ તમામ દૂષિત પાણીના સ્ત્રોતોને બંધ કરવાની કામગીરી પણ પાણી પુરવઠા વિભાગ દ્વારા કરવામાં આવી છે। અલબત્ત સ્થાનિક નાગરિકોને આ દિવસો દરમિયાન હાલાકી ન પડે તે માટે ટેન્કર દ્વારા તેઓને પાણી પૂરું પાડવાની પણ કામગીરી કરવામાં આવી રહી છે। ત્યારે પાણી પુરવઠા અધિકારીઓ આજે રજાના દિવસે પણ કામગીરી કરીને શહેરના નાગરિકોની સમસ્યાનું સમાધાન શોધવામાં પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે આપણી સાથે નાગરિક અધિકારી છે, શું કહીશું જે રીતે આ સમગ્ર ઘટના સામે આવી હતી, પાલિકાના વિભાગ દ્વારા હવે કેવી કામગીરી હાથ ધરવામાં આવી રહી છે? અત્યારે વોર્ડ નંબર 5માં આવેલ વિસ્તાર છે ગણેશનગર, વિજયનગર, અતુલ પાર્ક, પુરુષોત્તમનગરમાં માસ કોન્ટામિનેશનની ફરિયાદ આવી હતી। કમિશનર સાહેબ શ્રીની સૂચના આધારે માસ સેમ્પલિંગ કરવામાં આવે છે અને જેમાં જ્યાં વિસ્તારમાં ગંદુ પાણી હોય ત્યાં તાકીદથી એ કામગીરી ચાલુ કરવામાં આવે છે અને હાલમાં આ જગ્યાએ કામગીરી તે મુજબ લેવામાં આવેલી છે અને જે આજે શનિવાર રજાના દિવસે પણ આ કામગીરી અમે ચાલુ રાખી છે, રવિવારે પણ ચાલુ રાખીએ છીએ અને લોકોને ઝડપથી પાણી ચોખ્ખું મળી જાય તે માટે ફોલ્ટ શોધવાની કામગીરી કરીએ છીએ। અત્યારે અહીંયા 2 જગ્યાએ ફોલ્ટ મળ્યા છે, જે કનેક્શન અને લાઇન બદલવાનું કામગીરી કરવામાં આવેલી છે। વોર્ડની ટીમ પણ અમારી સાથે છે અને આ જે રીતે ગાંધીનગરમાં જે રીતે સમસ્યા હતી તેવી સમસ્યા અહીંયા ના થાય તે માટે વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠાની ટીમ તાત્કાલિક તે કામગીરી કરે છે અને લોકોનું સોલ્યુશન ઝડપથી આવે તે રીતે કામગીરી કરે છે। અને વિસ્તારના લોકોને અત્યારે તો પીવાનું પાણી નહીં મળતું હોય કેમ કે પાણીની લાઇનનું લીકેજ શોધ્યું છે, આપ એની કામગીરી કરી રહ્યા છે। ટેન્કર દ્વારા પાણી પૂરું પાડી રહ્યા છે, કેટલા ટેન્કરો અત્યાર સુધીમાં પ્રોવાઈડ થયા છે અને હજી કેટલી જરૂરિયાત છે, રહીશો શું કહી રહ્યા છે? ઓકે, અહીંયા જેટલા ભાગમાં પાણીની લાઈન બંધ કરવામાં આવી છે ત્યાં તાત્કાલિક ધોરણે ટેન્કર ચોખ્ખું પાણી વિતરણ કરીએ છીએ। જે એ લોકોને પબ્લિકને જેટલી ટેન્કરની જરૂરિયાત હોય તેટલા ટેન્કર આપીએ છીએ। હાલ લગભગ ત્યાં રોજના 4 થી 5 ટેન્કર આપવામાં આવે છે અને એ લોકોને જ્યાં સુધી એ લોકો કહે કે અમારે પાણી થઈ રહ્યું છે ત્યાં સુધી ટેન્કર આપીએ છીએ। રાબેતા મુજબ પાણી ક્યારે મળતું થશે આ વિસ્તારની પ્રજાને? આજ અને કાલ સુધીમાં મળતું થઈ જશે। હાલ અહીંયા કામગીરી મોટા ભાગે પૂરી થઈ ગયેલી છે, એટલે
આ લોકોને પાણી વ્યવસ્થિત મળી જાય તે રીતે અમે કામગીરી વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરે છે અને પબ્લિકે ગભરાવાની જરૂર નથી. વડોદરા મહાનગરપાલિકા પાણી પુરવઠાની ટીમ તાત્કાલિક કામગીરી કરે છે. ચોક્કસ આ હતા પાલિકાના પુરવઠા વિભાગના અધિકારી અને તેઓ દ્વારા જે કામગીરી છે કામગીરી પણ ત્વરિત શરૂ કરી દેવામાં આવી છે. અલબત્ત તેઓનું કહેવું છે કે આવનારા 2 થી 3 દિવસની અંદર આ વિસ્તારની પ્રજાને પૂરતું પ્રેશર સાથે ચોખ્ખું પાણી પણ મળશે, પરંતુ દૂષિત પાણીના જે સોર્સ હતા તે શોધ્યા બાદ હવે પાલિકાએ આ વિસ્તારની અંદર રજાના દિવસે પણ કામગીરી આરંભીને લોકોનું આરોગ્ય ન જોખમાય તે પ્રકારના પ્રયાસો હાથ ધર્યા છે. કેમેરા પર્સન વિશાલ ઉત્તેકર સાથે તુષાર પટેલ, પ્રદેશ 24 ગુજરાતી ન્યૂઝ, વડોદરા.